રામ રામ ડાયરો. આજે તારીખ છે 6/7/2025 ને આપણે નીકળી ગયા છીએ પાઠશાળા જવા માટે. કેમ કે આજે આપણો જે ભાઈ પાઠશાળામાં ગયો છે પ્રિન્સ, એની પહેલી વાલી મિટિંગ છે. તો બધા બહુ વહેલા ઉઠી આવી તો માથા પર કાલે જ ગયા હતા, કેમ કે સવારના બધું પછી સેટ ન થાય એટલા માટે આવી ગયા. અને હવે સૌથી પહેલાં પહોંચવાની ગણતરી આપણી છે. 8 વાગે આપણે માથા પરથી નીકળી ગયા છીએ, એટલે એટલીસ્ટ 8:20 8:25 સુધી સુપર પહોંચી જશું. ચાલો તો પહેલી વાલી મિટિંગ અટેન્ડ કરીએ અને મળીએ તમને હાલ આગળ. કરી મિર્જાપુર ક્રોસ કરી ફાઇનલી સુપર ગામ મૂકી અને જો સામે દેખાય છે આપણી પાઠશાળા. આ છે હિતેશ્વર મહાદેવનું મંદિર અને અહીંથી જે આગળ તમને દેખાય છે આપણી પાઠશાળા, જે આ પ્રિન્સ અભ્યાસ કરે છે. ચાલો ગેટ ખુલી ગયો, જવા દઈ ગાડી અંદર. જો ડાયરો આપણે હોંશ કેટલી છે પ્રિન્સને મળવાની. સૌથી પહેલી ગાડી આપણી આવી છે. તો ડાયરો પાઠશાળામાં વાટ જોઈને બેઠા છીએ અને વાલીઓને મળવા દેતા નથી, એટલે જરાક હજી લાગશે વાર, પણ આવશે. મજા એવું કામકાજ છે. બધા વિદ્યાર્થીઓ અંદર છે ને આપણે બારે બધા વાલીઓ વાટ જોઈને બેઠા છીએ. ખબર નહીં ક્યારે આવવા દે. અત્યારે પણ જો સવારના પોરમાં સરસ મજાનો નાહી ધોઈ તૈયાર થઈ અને આવી ગયો છે ને કાકાને મળવા. જો કેમેરો જેવો ચાલુ કરો ને એટલે એનું ધ્યાન પેલું કેમેરા સામે હોય. તો આપણે બીજી ગાડી પણ આવી ગઈ છે, એક આયરી અને બીજી આપણી ડ્રાઈવર. 2 ગાડી ભરાઈને આપણે આવી ગયા. તો ડાયરો 9:20 થઈ છે, પણ હજી મળવા દેતા નથી. અમે લગભગ 8:30 વાગે આવી ગયા છીએ. પૂરેપૂરો કલાક થયો. હજી વાટ જ જોઈ રાખવાની છે. હજી એમ કે 10:30 વાગે મળવા મળશે. અમને મળવા મળશે ને ત્યારે તમને મળાવશું. ત્યાર સુધી કનેક્ટેડ રહ્યો. ને આજે હતી આપણી પાઠશાળાની પહેલી વાલી મિટિંગ. એટલે પહેલી વાલી મિટિંગના તો દરેક વિદ્યાર્થીઓનું સન્માન હોય. જે પહેલાં, બીજા અને ત્રીજા નંબરે આવી ગયા હોય એમનું સન્માન ઇત્યાદિ કરે. એટલા માટે આજે આ સાંસ્કૃતિક વાલી મિટિંગ જેને કહીએ એ કર્યું. ત્યારબાદ ગુરુજીએ કર્યું પ્રવચન. સરસ મજાની ગુરુજીને જે વાણી સાંભળી. ત્યારબાદ સંતોના, ટ્રસ્ટીઓના અને ગુરુજીના હાથે થયું દીપ પ્રાગટ્ય. આપણા ત્યારબાદ ટ્રસ્ટીઓનું અને સ્વામીજીઓનું બધાનું પ્રવચન થયું અને પછી આ વાલી મિટિંગ અહીંયા કને પૂર્ણ થઈ. ફાઇનલી વાલી મિટિંગ પૂરી થઈ ગઈ છે. હવે છોકરાઓને બહાર આવવા દે છે. ચાલો જલ્દીથી પ્રિન્સને આપણે મળીએ. આ પહેલી વાલી મિટિંગ છે, એટલા માટે વાલીઓ અને છોકરાઓ બધા જ ખૂબ ઉત્સાહી છે મળવા માટે. ત્યારબાદ આ આવી ગયો જો આપણો સિંહ સામેથી કાકા ભેગો, ને આ પપ્પા એને તેડી લીધો. પપ્પા આ જ રીતે મને પણ બખ નાખીને તેડી લેતા જ્યારે વાલી મિટિંગમાં મને મળવા આવતા. ત્યારે આજે એને સીન પ્રિન્સ ભેગો મેં જોયો. અમારો ચાગલો બહુ અને પાછો અમારાથી એને દૂર રાખો ખરેખર બહુ અઘરું પડી જાય અમારા માટે. મને તો એના વગર જરાય ના હાલે.
પહેલી વાર 20 દિવસ અમારાથી દૂર રહ્યો એટલા માટે બધાએ ભાવુક થઈ ગયા હતા. અને બાઈનો તો સૌથી જાગલો પોતરો છે અમારે. તો ડાયરો ફાઇનલી પ્રિન્સ મળી ગયો છે ને પહેલી વખત છે કે એ 20 દિવસ છેટો રહ્યો આપણા. તો ડાયરો ઘણા સમય પછી મળ્યા એટલે બધા થોડાક ભાવુક થઈ ગયા હતા. પણ આપણી પાઠશાળા તો આપણી પાઠશાળા છે એટલે અહીં કોઈ તકલીફ હોય નહીં, તકલીફ જેવું થાય નહીં. માટે એક હવે સંતોષ થઈ ગયો છે એકવાર મળી લીધું એટલે કે હવે બરોબર છે, કાંઈ વાંધો નથી, કોઈ ચિંતા નથી. ખરેખર ડાયરો આજનો છે ને આખો અનુભવ મારા માટે તો જુદો જ છે, અલગ જ છે આખો. કે જે ગામમાં હું ભણ્યો છું, હું ભણતો એ ગામમાં અત્યારે આપણે આપણા ભાઈને ભણાવીએ છીએ ને આપણે ભણવા મૂક્યો છે. ખરેખર આપણા માટે અલગ જ એવી વસ્તુ છે, એ તો શબ્દોમાંય કહી શકાય એમ નથી. આમ આખો દી ઝઘડ્યા કરે બંને ભાઈઓ, પણ એકબીજા વગર જરાય હાલે નહીં. આને જ ખરેખર ભાઈનો પ્રેમ કહેવાય. ડાયરો ફાઇનલી મળી લીધું છે, વાલી મિટિંગ પૂર્ણ થઈ ગઈ છે અને હવે આપણે ખરેખર હાલે નહીં પ્રિન્સ વગર, પણ હવે ફ્યુચર બનાવવું છે તો ચલાવવું પડે. એટલા માટે હું મનની અંદર એક સારો વિચાર રાખી ને આપણે નીકળીએ હવે પાછા અંજાર જવા માટે. ચાલો, તો ડાયરો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને આપણે વાલી મિટિંગના બ્લોગને આજે વધાવીએ છીએ. ચાલો જલ્દીથી મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. જય શ્રી રામ.